ક્યારનું કીધું છે મેં હજુ આ નહીં બધું તૈયાર થઈ ગયું કમ્પ્લીટ ને હવે ભત્રીજો શિખર ક્યાં આવે છે પાટીને ગયો છે લુગડા બુગડા લેવા આવે છે કે કોમાળે કાતો આવ્યો તો મારે થોડો સપોર્ટ થઈ જાય તો કોમ બાકી પડી છે કરાવત ને કોક તો સ્ટેજ બે બંધાઈ દો બીજું કોઈ સારું કરાવત કોક એ તો જેટલું કોમ પડ્યું છે ને આરે બધા શિખર જોવા ગયા છે બધું ચારું આમ તો સારું સારું ખર્ચો કરવો છે ધૂમધામથી મારા ભત્રીજાને કોઈ એમ ના કેવું છે કે તારા કાકે કશું કર્યું નહીં હા હજુ આના કરતા તો સારું બંધાવાનું તો ગેટ મસ્ત બનાવવાનો છે હા 1 લાખ રૂપિયા સો થતા હા પણ મને અમારા ગામના આવે ને એટલે ઘણા જોવા દે બીજું બધું હા મેહાજી તો અમે બહુ તૈયારી કરી દીધી છે પણ એને જો ખબર છે કે હું છોકરો પરણાઈશ તે 1 થી ડબલ કરીશ એટલે પણ સારું હું ગોડો છું એટલે હું છોકરો નહીં હું જ નહીં પરણે બસ છોકરો છો પરણાય મારે જો સેકન્ડમાં ડોસી લાવી છે મેઠોજી ચો દેખાતા નહીં લાગે વિવમ લાગે એ જો ગોળું નથી જતા સારું મારે પણ કેવું કર્યું છે લાઇટિંગ તો પાવરફુલ કરી કોણ 1 નંબરનું કર્યું છે એટલે મેઠાજી અલ્યા ચો રખડો ભલા આદમી તમારી જાને વાટ જોઈ રહ્યો છું કઈ નો બધું આમ જોઉં છું લાઇટિંગ તમારું હે લાઇટિંગ જોઉં છું હજુ તમે તો કેવું કર્યું છે જબર કર્યું છે ને 1 નંબર 1 નંબર અલ્યા ભત્રીજાને ખાલી કોક કઈ ના જાવ જો કે તમે વેચવા કરે એમ અમ્મી કરાવી જોજો ખાલી હે ઓણાથી ડબલ થાય ના હોય તાણે પણ આમ કાઢો સ્ટેજ બેજ બનાવ્યું છે પણ હું શું કહું હા ચાલ મારું કરાવી દઉં તમારું તમારે મેં વાત કરી છે પણ હવે થોડા દાડા રો હમણાં હોય હા જો કેવું બનાવી શકો 1 નંબર આ તો કારીગર બધા કારીગર આપણા જ દેખાય છે જોયું કેટલા કામ કરી દો આજ પટાઈ દેવાનું છે બધું એવું હો કાલ વહેલા પ્રોગ્રામ છે મોટો પહેલા જ દેવો છે હોય હું શું કહું હા આ તઈ જા એમાં શું છે ખબર છે હું ગામમાં નીકળતો ને એટલે ગામને બધા મેણા મારતા એવું કે તમે તમારા ભત્રીજો રખડાશે અને તમે શું કરો લ્યા પછી મારું ખૂન ખોલી ઉડ્યું પછી મારે આવા વિવાહ કરવા પડ્યા એ તો મને બધી ખબર છે હા પણ આ ઠેલો ભાડા આલજો હે આ ઠેલા ગોદરા લઈ દઉં ઘરે થેલા તમારા નહીં તો નહીં તમારા બાપના આ તો કારીગર ના છે બાપ ના કરતા ભમાઈ દી પાછો હોય મારું બોલવાનું એવું તમને ખબર છે ને માપે પછી કો આપડી જાય પાછું નહોતું થાય ખબર હે ને પૈયે કોઈ નહીં એ વાત સાચી સમજ્યા આ લગન બગાડવાનું નહીં તો ખાલી કીધું કે હાલવા હોય તો મને કહેજો એમ હોય આ તો કોઈ બીજો લઈ જાય એના કરતી હવે શું કરો તમે ખબર છે હા હવે આ કારીગર રહ્યા ને બધા કામ કરીને એનો તમે ઓર રાખો તમે હે હું ભત્રીજાની વાટ જોઈને બેઠો છું પાટીને જોશે હારું તાન ઓરાખો હું જોઉં સાઈડ હો એટલે કનુજી આબન નતા તો આવશે હમણે ઈ બગાડું તો કીધું નહીં કોઈ કીધું છે આપણા ઘરનો એટલે કેવું પડે ને યાર ન કીધું કે પ્રસંગ હારા કરતો નહીં બધા પીને આવે છે બધા બગાડે વાત તમારે કેવી વાત છે પણ હવે ના કાતો ઉપાધિ ને કાતો ઉપાધિ પાછી વાત સાચી છે હવે તમે બાજુ રહો પેલા કારીગર બાજુ જાઉં હા આમ કા વ્યવસ્થિત કામ કરાવો શું કીધું અલ્યા આ મેઠાજી જોડે પૈસા વધી ગયા લાગે મારે ઓળખ્યો હું કહું આના જોડે રૂપિયો નહીં ના ભત્રીજાને પરણાવવા આટલો બધો ખર્ચો ચોરી કર્યો નક્કી આની બેંક લૂંટી છે જો નોમ લીધું ચેતન હાજર મેઠાજી તમે ચાંદના તમને ગોતતો તો હું હે પણ એક વાત કહું હા તમે આટલા પહેલા તો આટલા ચિંગુસ હતા પૈસાના હા આટલો બધો ખર્ચો કર્યો જેવી રીતે તમે અલ્યા તમને ખબર છે હા હું જાણે ગામમાં નીકળતો હતો તાણે વસ્તી મેણા મારતી હતી મને કેવો નાણા મારતી હતી હે કે તમે તો ડોશીએ ખોઈ રહ્યા અને ભત્રીજાને વહુ કેમ લાવતા નહીં એટલે મને એમ થયું કે ના હવે ગામ વાળા મને કહેવા ના જોવી એટલે હું તો કેવું સમજો ખબર છે હું કહું શિખર ભત્રીજાને પરણાવવાનો કોઈ ફેરથી પરણવું છે મને તો હેરી જ હતું ના રે માર ભત્રીજાને લાવ્યું ને એટલે મારો નંબર આવશે પછી એટલે શું એટલે નવી લાવી સેકન્ડ માં હે સેકન્ડ માં મળે સેકન્ડ માં મળે ને હા અત્યારે જમાનો એ રીતે એટલે તમને તો સેકન્ડ માં જ મળે બીજાને ગમે તેમ મળે પણ તમને સેકન્ડ માં નક્કી મળે એટલે પેલો કન્યા પુડાળિયાને જોયો તો કન્યા પુડાળિયાને અને આજ નહીં હે આવ્યો નહીં એટલે મને હારી વેમ છે શું એમ છે એ દારૂ બારૂ પીને ના અવસર બગાડશે યાર લે એમ નહીં મને તો પાક્કો વિશ્વાસ છે કે એ દારૂ પીને આવશે ને તમારું બગાડશે તાણે પણ આપણે એવું થવા દેવાનું નહીં ચમ આટલો ખર્ચો કરેલો માથે નહીં પાડવાનો માથે ખર્ચો નહીં પડે પણ ભત્રીજાને પરણાવતે પણ તમારો ખર્ચો અડધો માથે પડશે એવું મને દેખાય છે હારું હડો આમાં બધું તૈયારી કરવાની ઘણી છે પાછી હડો
કારીગર પાલ મેલા છે તો ગયા છે ઓ નો આરે જેમ ભૂંડકોડ પડ્યો છે લે એમ મને શરમ નહીં આવતી ઓલે હે હા આરો ક્યારથી ધરાઈને ખાઈને આવ્યો હોય કણ આરામ કરે રો બોલો લાગે એવું ડોશિયા કો ખવરાઈ લાગે હારો હરજો એ હું ઓલિયા શું કરો છો અરે હું વાજો લે હે વાજો લે વાયા છો કે વાય બધું વરાક વાયા છો અલ્યા મેરાજી હું વાત કરું હા મોદી ચેક નું શેટર ચડી હા. ત્યાં દીધું તો અમે શેટર પહેરે એવો જ છે કોક ને ઘરનું તો લાયક તો નહીં લાવશે ઘરનું લાવશે હું તો કોક નું ના પહેરાય મુદરજી કઈ આવી જાય લે હે ખાલી એક હું ઉઠતે ઉઠતે આયા બધા આવી ગયા ઘરે ઊંઘ લઈ લીધી ને? હા. હવે પટી ગયું ને? હવે નહીં ઊંઘો ને? આ પેટમાં આફરો સડી ગયો એટલે મગજ ઉજા દે એટલે બહુ કાઠું ના પડે ને બસ શું ખાધું તું એવું? એટલે આ તો શિખર માવો હતો ને દૂધ નો હતો શિખર સનો હતો ને આફરી સડી ગઈ પેલા ભેંસ ને આફરી સડે એમ હત લેટવા એટલે એમાં લેટો ના કહેવાનું હોય ખાવત ઘરે આવવું પડે એવું તમને કોઈ નહીં કીધું બીજું તાણ હું તો ખાલી એવું એમ હું શું કહું હા તો કન્યાબેન આયક નહીં આવ્યો હે કન્યાબેન આયક નહીં આવ્યો એટલે પણ એની મને વેમ છે ભૂલ એમ છે ની હા બીજો હીરો આવશે. આવશે જેવી તેવી એન્ટ્રી ની વાગે એની હા પેલો જોઈ લેજો. જંગલ માંથી પેલો સિંહ આવે ને, એવી રીતના આવશે હીરો વાત આજે તો પહેલા બગાડું છે શેઠ નો એટલે મને હારું થોડું ડાઉન છે એટલે હું મૂંઝો ખબર હા હું કહું મને હું આ દે આઈ જાત તો તમે બેન ભમાઈને જતો રહે તો હું તો પડ્યો રહું મારે એવું કેવું છે હા. આવી જાય ને તો આ તો દારૂ પીને આવે ને તો ચાપટો હશે ના કોઈ બધા ઘર જતા રહી પણ અમે તો બધા એનું વાળા થઈ જાય પાછા કેમ તારે ગમે એવું પણ આપણા ગામનું ના કહેવાય અને તમારા ઘરે ઉછેર છે બગાડ છે તમને પોહાય એ વાત તો સાચી મેઠાજી હે? એ વાત સાચી તો હડો તાર આમાં કા આવા નહીં એટલી ઘણા બધું હમું કરી ગણાજી હું શું કહું ખબર છે હા. હવે તમે બધી હાલ તૈયારી કરો મારા ઘેર થોડું કોમ છે ને હા. હું કોમ પટાઈને આવું એટલે પછી તમારે હંગાત ને હંગાત રખડી જાય એવું હોય બિયા તા ને ડોશી એટલે એને નહીં એટલે ડોશી થી હું બીવું યાર માર ખાઈ રહ્યા હું જો મારા ઘર કોઈ દાડ રાડ હોય રાડ નહીં હોતી તાણ પછી ઈ તો બધું આ હોય મોય બધે ડાલી છૂટા વાટકા ખાવાનું એટલે કોક સામાન આવે છે હેડજો હેડજો ને કરી આપણે હવે તમે જો હું જાઉં ઘેર હા વરાગ જે પેલો કન્યો થઈ જાય મારે ના મારે અલ્યા મારું બેટું આ મેઠીએ શું કરીને આવું અલ્યા હું તો એવું સમજતો હતો કે મારું બેટું હું એકલો જ છું ફેમસ પણ મેઠીએ શું કરે આવું લાઈટો શું કરી મેચ રમાડો છે કરશું અંદર જઈને જોવું પડશે મારે શું કરે રહ્યો આ મારું 500 પાટણ